હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાનો શીરો. આજે આપણે કોઈ પણ જાતની ઝંઝટ વગર ફટાફટ અને નવી રીતે શીરો બનાવીશું. ના બાફવાની ઝંઝટ કે ના રેસાની, અને હા, એકદમ સરસ શક્કરિયાની મીઠાશ જળવાઈ રહે તે રીતના બનાવીશું, અને ફક્ત 10 જ મિનિટમાં બની જશે. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો શક્કરિયાનો શીરો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ, જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા એકદમ નવી રીતે શક્કરિયાનો શીરો બનાવવા માટે મેં 500 ગ્રામ શક્કરિયા લીધા છે. શક્કરિયાને મેં સારી રીતના ધોઈને જ લીધા છે. તો પહેલા તેની છાલ ઉતારી લઈશું. શક્કરિયા વધારે જાડા હોય તેવા નહીં લેવાના, બસ આવા મીડિયમ હોય તેવા લેવાના. શક્કરિયાની છાલ ઉતારી એટલે તે કાળા પડી જતા હોય છે. તો જો તમારે વધારે શક્કરિયાનો શીરો બનાવવો હોય તો તેને છાલ ઉતારીને પાણીમાં મૂકતા જવાના, એટલે તે કાળા નહીં પડે. હવે આ છાલ ઉતારેલા શક્કરિયાનો આગળ પાછળનો ખરાબ ભાગ હોય તે કાઢી લેવાનો. અને પછી શક્કરિયાને આપણે ખમણી વડે છીણી લઈશું. જો તમારે આ રીતના છીણવા ના હોય તો તેની પતલી પતલી સ્લાઇસ પણ કરી શકો છો. અને શક્કરિયાનું છીણ પણ તરત જ કાળું પડી જાય છે, તો તેને પણ છીણીને ફટાફટ શીરો બનાવવા માટે ઉપયોગ કરી લેવાનો. તો હવે કઢાઈમાં 4 ટેબલસ્પૂન ઘી ગરમ મૂકીશું. જો તમારે ઘી ઓછું ખાવું હોય તો ઓછું ઉમેરવાનું, પણ શીરામાં ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ઘી હલકું ગરમ થાય એટલે આપણે તૈયાર કરેલું શક્કરિયાનું છીણ ઉમેરી દઈશું. હવે શક્કરિયાને ઘીમાં સારી રીતના મિક્સ કરીને શેકી લઈશું. તો તમે આ રીતે શીરો બનાવશો તો એકદમ ઝડપથી પણ બની જશે, અને શક્કરિયાની મીઠાશ પણ સરસ જળવાઈ રહેશે, અને ના તો શક્કરિયાને બાફવાની ઝંઝટ કે ના તો રેસાની. તો આ રીતના સતત હલાવતા રહીશું કે જ્યાં સુધી શક્કરિયાનું છીણ કૂક ના થાય ત્યાં સુધી. બાફીને શક્કરિયાના શીરા કરતાં તમે જો આ રીતના શેકીને શીરો બનાવશો તો તેનો ટેસ્ટ લાજવાબ આવશે, અને દાણેદાર શીરો તૈયાર થશે. આ રીતના મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત ચલાવતા રહીશું એટલે શક્કરિયા એકદમ સરસ કૂક થઈ જશે. આ રીતે મેશ કરીએ તો આસાનીથી મેશ થઈ જાય છે, તેનો મતલબ કે તે કૂક થઈ ગયું છે. તો આ રીતે એકદમ સરસ શક્કરિયાનું છીણ સોફ્ટ થઈને મેશ થઈ જાય પછી આપણે તેમાં 350 ગ્રામ, અને કપથી જોઈએ તો 1.5 કપ દૂધ લીધું છે. દૂધ ફ્રીજનું ઠંડુ નથી લેવાનું. દૂધ જ્યારે બજારથી લઈ આવો પછી તેને ગરમ કરીને મલાઈ સાથે જ લેવાનું છે. હવે દૂધને શક્કરિયામાં સારી રીતના મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો થોડી જ વારમાં આપણું દૂધ બળીને મિશ્રણ આવું ઘટ થઈ ગયું છે. દૂધ જ્યારે 50% બળી જાય પછી આપણે 1/3 કપ જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ આપણે દૂધના ભાગની જ ઉમેરવાની છે. શક્કરિયા મીઠા જ હોય છે એટલે ખાંડ આપણે બહુ જ ઓછી ઉપયોગમાં લઈશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. શીરાને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ.
ખાંડ ઉમેર્યા પછી શક્કરિયાના શીરાને 5 થી 6 મિનિટ કૂક કર્યો છે. તમે જોઈ શકો છો સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે. આ રીતના શક્કરિયાનો શીરો બનાવવાથી તે દાણેદાર તૈયાર થાય છે. હવે આપણે કાજુ બદામના ટુકડા ઉમેરીશું અને સારી રીતના મિક્સ કરી દઈએ. ડ્રાય ફ્રૂટ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ, જે ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો આ શીરો ઠંડો થશે એટલે હજુ થોડો થીક થશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને શીરાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તમે આ શીરાને ઠંડો અને ગરમ બંને રીતે ખાઈ શકો છો. તો તમે જોઈ શકો છો પરફેક્ટ ટેક્સચર અને ટેસ્ટ સાથે આપણો શીરો તૈયાર થયો છે. ઉપરથી થોડી બદામ પિસ્તાની કતરણથી સજાવીશું. તો મિત્રો ફક્ત 10 જ મિનિટમાં બનતા આ શીરાની શિવરાત્રી પર જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.